चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। ક્યાં હતા આપણે છેલ્લી વખતે ક્યાં હતા આપણે? બોલો કોઈક. આપણે જે પૂર્વ પક્ષ જોયો હતો એ પૂર્વ પક્ષમાં કહે છે કે જે વૃષ્ટિભાવ પર જે જીવ થાય છે એ અનુશય રહિત થાય છે, એ પૂર્વ પક્ષ કહે છે. જ્યારે સિદ્ધાંત મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અનુશય સહિત થાય છે ને એનું આપણે પૂર્વ પક્ષનું આર્ગ્યુમેન્ટ જોયું હતું કે કેમ પૂર્વ પક્ષ અનુશય રહિત થાય છે એના માટે કહ્યું કે એને જે શાસ્ત્રની આજ્ઞા અનુસાર કહ્યું કે શાસ્ત્રમાં કહ્યું છે કે જે જીવ જે દેહ નવો દેહ પ્રાપ્ત થશે પણ જો એના પૂરેપૂરા કર્મ વાસના જો ભોગવાઈ નહીં જાય અને જો કંઈ કર્મ વાસના શેષ રહેશે તો એ જે વાસના રહેશે એને કારણે એનો જે નવો દેહ પ્રાપ્ત થશે તે એ કાં તો દુરાચારી થાય, વાસના રહી ગઈ, અસદ વાસના રહી ગઈ તો દુરાચારી થશે. તો આ જે આ પંચાહુતિનું જે મુખ્ય ફળ છે કે જે એને નવો દેહ પ્રાપ્ત થાય તો એ દેહ પ્રાપ્તથી એને જ્ઞાનોપયોગી દેહ પ્રાપ્ત થવું એ મુખ્ય ફળ એને પ્રાપ્ત નહીં થાય. એટલે પૂરેપૂરી વાસના ભોગવાઈ ગયા પછી જ આ બીજી આહુતિનું વૃષ્ટિભાવ પર ન થવું થાય એવું પૂરું કરશે. ત્યાં મહાપ્રભુજી આપણે લૌકિક અને સ્મૃતિનું એક્ઝામ્પલ આપ્યું, લૌકિક એક્ઝામ્પલ આપ્યો કે જે આપણે ભગવાન ભક્તની જે વાત કરી કે ભક્ત છે એને બધી ઇન્દ્રિયો પ્રભુગામી થઈ જાય, એની ભક્તિ સિદ્ધ થઈ હોય તો એવા ભક્તને પણ દેહ ધારણ કરવો પડે છે. કેમ કે એને પ્રારબ્ધ કર્મ ભોગવવા માટે એને દેહ તો ધારણ કરવો જ પડે છે. એટલે જે પૂર્વ પક્ષીનું એ રીતે ખંડન કર્યું. એટલે કર્મફળ ભોગ્યા વગર પણ શેષ રહ્યું હોય તો પણ વૃષ્ટિભાવ પણ થાય છે એમ. આપણે શું જોયું? બેકગ્રાઉન્ડ નોઇઝ બહુ જ આવે છે, બહુ જ. એટલે હા, એ અમારો આવશે. અમારો ઓકે હવે નહીં આવે કારણ કે અમે બીજાની ઘેર છીએ ને એટલે આવે છે. ઓકે હા, મને લાગે છે કે આપણે જે 8મો સૂત્ર છે, 8મા સૂત્ર જે કૃતાત્યયે અનુશેવાન દૃષ્ટ સ્મૃતિભ્યામ યથે તમનેવમ યથે તમનેવમ ચ, આ સૂત્રનો સિદ્ધાંત પક્ષ જોઈ લીધો કમ્પ્લીટલી કે નહીં? સિદ્ધાંત પક્ષ જોઈ લીધો? સિદ્ધાંત પક્ષ આપણે જે એક લૌકિક દ્રષ્ટાંત છે એ જોયું, પણ સ્મૃતિનો જે એક્ઝામ્પલ છે ને એ મને લાગે બાકી છે. ઓકે ઠીક છે. હા,
હવે જુઓ, સોમભાવ પછી વૃષ્ટિભાવ જે પ્રાપ્તિ રૂપ જે જીવને પ્રાપ્ત થાય છે ફલ, એટલે કે ધૂમ માર્ગમાં સોમભાવથી જે વૃષ્ટિભાવનો જે ટ્રાન્ઝિશન થાય છે જીવનો, પંચાગ્નિ વિદ્યા પ્રમાણે, એટલે કે પંચાહુતિના પ્રમાણે, તો એમાં સિદ્ધાંતતઃ આપણે જોયું કે સોમભાવ પછી જે વૃષ્ટિભાવ જે પ્રાપ્ત કરે છે જીવ, એમાં સમગ્ર એના જે પૂર્વ જન્મના જે કર્મનો જે ભોગ જે છે, સમગ્રતયા ભોગવવાની કોઈ આવશ્યકતા નથી. ભોગ અવશેષ બાકી રહી જાય છતાં પણ એ વૃષ્ટિભાવાપન્ન થાય છે, એમ મહાપ્રભુજી કહે છે, એટલે કે સિદ્ધાંતિ કહે છે. અને એમાં એક્ઝામ્પલ આપતા મહાપ્રભુજી કહે છે, લૌકિક એટલે કે લોકમાં જે એક્ઝામ્પલ આપે છે, અને લોકમાં એક્ઝામ્પલ આપતા મહાપ્રભુજી કહે છે કે ભગવદ આરાધના જો કોઈ વ્યક્તિ કરતો હોય તો ભગવદ આરાધનાના કારણે એના જે મૂળ કર્મને જે તે તો નાશ થઈ જતો હોય છે. મૂળ કર્મનો નાશ થઈ જાય છે, એ મૂળ કર્મોનો નાશ ભગવદ આરાધનાના કારણે થવા છતાં પણ પ્રારબ્ધ કર્મ વશે, એટલે 3 પ્રકારના કર્મ હોઈ શકે: સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને આગામી કર્મ. 3 પ્રકારના કર્મ હોય: સંચિત, પ્રારબ્ધ અને આગામી. સંચિત કર્મ એટલે જે એક્યુમ્યુલેટેડ કર્મ હોય, પાસ્ટ તમારા જે કર્મો હોય, પાસ્ટના જે કર્મો, પહેલાના જે કર્મો, પહેલા જન્મમાં પૂર્વ જન્મોના જે કર્મો ભેગા થતા થતા જે એક્યુમ્યુલેટ થયેલું હોય એને સંચિત કહેવાય. એ એક્યુમ્યુલેટેડ કર્મ જે હોય એમાંથી જે કર્મનો ભોગ આ જન્મમાં તમારે કરવાનો જ છે, એ બધા જેટલા પણ કર્મો એલિજિબલ જે છે તમારા ભોગવા માટે આ જન્મમાં, એ બધા કર્મોને પ્રારબ્ધ કર્મ કહેવાય. એ પ્રારબ્ધ કર્મનો પ્રોબ્લેમ શું છે કે એ બધા કર્મો પેલી જેમ ફિક્સ્ડ ડિપોઝિટ પાકી જાય ને એ રીતે એ બધા કર્મો પાકી ગયા છે ફલ આપવા માટે. એને તમે રિટર્ન ન કરી શકો, એને તમે એને અટકાવી ન શકો. એ તો ફિક્સ્ડ ડિપોઝિટ અમુક સમયે પાકી જ જાય અને ઇન્ટરેસ્ટ આપતું થઈ જાય. નો રિટર્ન પોલિસી. નો રિટર્ન પોલિસી, પોઈન્ટ ઓફ નો રિટર્ન, એને પ્રારબ્ધ કર્મ કહેવાય. એ અમુક કર્મ એવા હોય છે કે જે આપણે ભોગવવા જ પડશે, એમાં છૂટકો જ નથી. પ્રારબ્ધ કર્મનો નાશ ત્યારે જ થાય છે જ્યારે ભોગવીએ ત્યારે. જે કર્મોનો નાશ થાય છે ભગવદ આરાધનાના કારણે એ તો સંચિત કર્મોનો, પણ સંચિત કર્મોમાંથી જે પ્રારબ્ધ છે એને તો ન અટકાવી શકાય, કેમ કે પાકી ગયા છે. તમે ભોગવી રહ્યા છો, અત્યારે હાલમાં ભોગવી રહ્યા છો આ જન્મમાં, તો એને તો કેવી રીતે અટકાવી શકાય?
હાલમાં ભોગવવો છો તો એ તો ન અટકાવી શકાય. અન્ય જ્યાં સુધી ભગવાનની એવી કોઈ એક્સેપ્શનલ કૃપા થાય અને ભગવાને પ્રારબ્ધ કર્મોને પણ બાળી દે તો કદાચિત ભક્તોનો દેહપાત થઈ જાય. પણ મુખ્યત્વે લોકમાં એવું જોવા મળતું નથી. સાક્ષાત ભગવાન જીવના કર્મોને બાળે, પ્રારબ્ધ કર્મોને પણ બાળે, તો પ્રારબ્ધ કર્મોને બાળે એવી તો કથા બહુ ઓછી જેવો જોવા મળે છે. જેમ કે વૈષ્ણવની વાર્તામાં આવે છે, લાગે છે 84 કે 252 વૈષ્ણવ બેમાંથી એકમાં, યાદ નથી. પણ એક બાઈ કહ્યું કે દહીંનો દહીં આપ્યું ને એક વૈષ્ણવે મને એમ કહ્યું કે દહીંના બદલામાં હું તને મુક્તિ આપું છું. પ્રભુદાસ જલોટા. પ્રભુદાસ જલોટા. દહીંના બદલે મુક્તિ આપું છું, તો મુક્તિ આપી એમ લખી આપ્યું એને. પછી એ બાઈને વિશ્વાસ ન થયો. જ્યારે વિષ્ણુ દૂતો એમને લેવા આવ્યા ત્યારે એને વિશ્વાસ થયો. એ તો પ્રારબ્ધ કર્મનો પણ ભગવાને પુષ્ટિ કરી અને પ્રારબ્ધ કર્મોનો પણ ત્યાં લોપ થઈ ગયો. એવી કથાઓ એક્સેપ્શનલ છે, અપવાદ છે, બધાની સાથે નથી થતી એવી બધી કથાઓ. આપવાદિક કથા છે આ. ભગવાન આવા ભક્તો ઉપર સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મોને બાળીને તત્ક્ષણ મોક્ષ આપતા હોય છે, પણ એ બહુ રેર કેસમાં. જનરલી આવું થતું નથી. તો એ અર્થમાં મહાપ્રભુજી પણ અહીંયા એક્સપ્લેન કરે છે કે જેવી રીતે ભગવદ આરાધના ના કારણે સંચિત કર્મોનો નાશ થઈ જતો હોય છે કદાચિત, પણ જે પ્રારબ્ધ કર્મ જે છે એનો ફલ તો ભોગવવો જ પડશે. કારણ કે તીર છૂટી ગયો છે કમાનથી, અને કમાનથી તીર છૂટેલો તીર જે છે તો ટાર્ગેટમાં જઈને લાગશે જ. એવી રીતે એક પ્રારબ્ધ કર્મોનો ફલ પાકી ગયો છે. એને અટકાવવા માટે સાક્ષાત ભગવાન અટકાવે ને ત્યાં સુધી તો કોઈ ન અટકાવી શકે. તો એ કર્મોનો ફલ તો ઉપભોગ તો જીવને કરવો જ પડશે આ જન્મમાં, નો મેટર વોટ. એ મહાપ્રભુજી કહે છે કે જેવી રીતે ત્યાં પ્રારબ્ધ કર્મોનો ફલ જે છે લેશ રહી જાય છે, એવી રીતે અહીંયા પણ પ્રારબ્ધ કર્મોનો લેશ રહી જતો હોય છે, અને એવું માનવામાં કોઈ દોષ નથી. પંચાગ્નિ વિદ્યામાં વૃષ્ટિભાવાપન્ન જીવ થતો હોય છે સોમભાવાપન્ન પછી, તો એવું જરૂરી નથી કે એના બધા કર્મોનો ફલ ભોગ ઉપભોગ કરીને પછી જીવ વૃષ્ટિભાવાપન્ન થાય. એવું જરૂરી નથી. કેમ જરૂરી નથી? કેમ કે લોક દૃષ્ટાંતમાં પણ એવું જરૂરી નથી, અને સ્મૃતિમાં પણ એવું મળે છે, એવું જરૂરી નથી. શાસ્ત્રના પ્રમાણ સાથે અમે કહી રહ્યા છે. અને સ્મૃતિમાં પ્રમાણમાં કહે છે યદ્યત્ર નઃ સ્વર્ગ્ય સુખાવશેષિતમ સ્વઇષ્ટસ્ય દત્તસ્ય કૃતસ્ય શોભનમ તેન અજનાભે સ્મૃતિમ જન્મ નઃ સ્યાદ્વર્ષે હરિર્યદ ભજતામ શમ તનોતિ ઇતિ દેવગાથા. અર્થ છે કે
સ્વર્ગ નું સુખ અમને મળે. યદ્રેત ન સ્વર્ગીય સુખાવશેષિતમ. અને તેમાંથી અમે કરેલા જે ઉત્તમ યજ્ઞ જે છે, અથવા સ્વઈષ્ટસ્ય દત્તસ્ય કૃતસ્ય શોભનમ, કરેલા યજ્ઞો, કરેલા દાન, કે બીજા કોઈ પણ સારા કર્મ અમે જે કર્યા હોય, શોભનમ કૃતસ્ય શોભનમ, બીજા સારા સદાચારી કર્મો જે કર્યા હોય અમે, એ બધા કર્મોનું પુણ્ય બધા કર્મોનું પુણ્ય તે અજનાભે સ્મૃતિમત જન્મ ન સ્યાત વર્ષે હરિ યદ ભજતામ શમતનોતિ. કર્મોનું પુણ્ય જે છે એ તો બાકી રહે છે. એ બાકી રહેલો કર્મનો પુણ્યના કારણે ભગવાનનું સ્મરણ મારું થાવ નેક્સ્ટ જન્મમાં, અને મને ફરીથી જે જન્મ મળે તેમાં ભારત વર્ષમાં જ જન્મ મળે. આવું કહે છે. તો બધા સદાચાર જ કર્યા હોય, બધું જ સારું કર્યું હોય, તો પુણ્ય કઈ રીતે બાકી રહે? મુક્તિ મળી જવી જોઈએ ડાયરેક્ટ જ. આવ્યું ને સમજમાં? એટલે સ્મૃતિમાં પણ એમ છે કે આવા જે ભક્તો જે છે, જે વાંચના કરતા હોય છે કે અમને નેક્સ્ટ જન્મમાં ભક્તિ મળે વગેરે વગેરે, ભગવત સ્મરણ મળે વગેરે, એમાં પણ કર્મ લેશ જ છે. કર્મ ફલ ભોગ એટલે કે અનુશય સહિત કર્મ ફલ લેશ. એ સ્મૃતિ શાસ્ત્રમાં પણ મળે છે એવો નિયમ. એવું જરૂરી નથી કે બધા કર્મોનો ઉપભોગ થઈ જાય પછી જ જન્મ મળે, કે પછી જ વૃષ્ટિ ભાવાપન્ન થાય. એવું જરૂરી નથી. એથી કરીને આમ કહે છે મહાપ્રભુજી કે તેથી કર્મ ફલ લેશ વાળો જ જન્મ લે છે ફરી પાછો, વૃષ્ટિ ભાવાપન્ન થાય છે, અને એનો વળી પાછો જન્મ પણ કર્મ ફલ લેશ જેવો જ થાય છે. જરૂરી નથી કે બધો કર્મ ફલ ઉપભોગ કરીને પછી જ નવો જન્મ લે, એવું કોઈ જરૂરિયાત નથી. વૃષ્ટિ ભાવાપન્ન અને પુરુષ ભાવાપન્ન, અન્ન ભાવાપન્ન વગેરે જેટલા પણ ભાવાપન્નતા થશે જે પંચાગ્નિ વિદ્યાના પ્રમાણે જીવનો, એમાં જીવને પૂર્ણ ફલ ભોગ કરવાની કોઈ આવશ્યકતા નથી. જીવ એના જે નેક્સ્ટ જન્મમાં પણ આ બધા કર્મોનો ફલભોગ કરી શકે છે, અને થાય છે એવા દૃષ્ટાંતો પણ મળે છે. તેથી કરીને અહીંયા કોઈ જરૂરિયાત નથી એમ મહાપ્રભુજી કહે છે. સમજમાં આવ્યું અહીંયા સુધી? હવે આગળ જઈને મહાપ્રભુજી એમ કહે છે, એક બીજો પૂર્વ પક્ષ આવે છે. મહાપ્રભુજીને એક બીજો પૂર્વ પક્ષ કરે છે. બીજો સૂત્ર, નેક્સ્ટ 9મો સૂત્ર લઈ રહ્યો છું. સૂત્રનો અર્થ પછી સમજાવીશું. ગુજરાતીનું ભાષણ પણ એકવાર એનો જે તાત્પર્યાર્થ જે છે તે સમજી જાઓ. બીજો એક પૂર્વ પક્ષ ફરી પાછો ઉત્પન્ન થાય છે આ કહ્યા પછી પણ. અને પૂર્વ પક્ષી કહે છે કે કિંચિત આશંક્ય પરિહરતી નનુ ન અત્ર ઉત્તમ જન્માર્થ અનુશય અપેક્ષતે શરણાદેવ ભવિષ્યતિ તદ્ય ઇહ
रमणीय चरण आम आम्याशो यत्ते स्मरणीयां योनिमापद्येरन् इत्यादित्यः यः पूर्वजन्मनि विहिताचरणं करोति स उत्तमं जन्म प्राप्नोति। यस्तु निषिद्धाचरणं करोति स श्वादी योनिं प्राप्नोति। इति साधुकारी साधुर्भवति इत्यादि श्रुत्या च प्रतिपाद्यते। पूर्व पक्षी શું કહે છે કે અનુશયની જરૂરત શું છે? અનુશય એટલે કે કર્મફલ ભોગ લેશ રહી જાય એવી રિક્વાયરમેન્ટ જ શું કરવા આવે છે? સીધે સીધો એક પ્રકારનો નિયમ કેમ નથી રહેતો કે જેવું કર્મ તમે પૂર્વ જન્મમાં કરશો, જો સદાચારી રહેશો પૂર્વ જન્મમાં, તો નેક્સ્ટ જન્મમાં તમને ઉત્તમ જન્મ મળશે. જો દુરાચારી હશો પૂર્વ જન્મમાં, તો નેક્સ્ટ જન્મમાં તમે શ્વાન યોની એટલે નિમ્ન યોની, કનિષ્ઠ યોનીમાં પ્રાપ્ત થશે. આવો એકદમ સિમ્પ્લિસ્ટિક રૂલ કેમ નથી લાગુ પડી શકતો? સમજમાં આવે છે પૂર્વ પક્ષીનું કહેવું? પૂર્વ પક્ષી કહે છે કે સિમ્પલ રાખો. એમ કેમ નથી સમજી શકાતું આપણે કે જે કાંઈ પણ પૂર્વ જન્મમાં સદાચાર કે દુરાચાર કર્યા હશે જીવે, સદાચાર અથવા દુરાચારના પ્રમાણે એને ઉત્તમ અથવા કનિષ્ઠ જન્મની પ્રાપ્તિ થશે નેક્સ્ટ જન્મમાં, આગામી જન્મમાં. અને એમાં બે ત્રણ એમ શાસ્ત્રના પ્રમાણ પણ આપે છે કે સાધુકારી સાધુર્ભવતિ. જે સાધુ કર્મ કરે છે તેને સાધુ જન્મ પ્રાપ્ત થાય છે, સારો જન્મ યોનિમાં જન્મ પ્રાપ્ત થાય છે. અને જે અસાધુ કર્મ કરે છે તેને નિમ્ન યોનિ પ્રાપ્ત થાય છે. નિષિદ્ધાચરણમ કરોતિ સ શ્વાદી યોનિમ પ્રાપ્નોતિ. જે કોઈ નિષિદ્ધાચરણ કરે એ લોકોને શ્વાન આદિ યોનિમાં પ્રાપ્ત થાય છે, પશુ યોનિ પ્રાપ્ત થાય છે. એમ કેમ નથી આપણે માની શકતા? આ બધા અનુશયો અથવા તો કર્મફલ લેશ વગેરેની જરૂરિયાત શું? કર્મફલ જરૂર નથી, કર્મફલ ભોગ અવશેષની જરૂરિયાત જ નથી. સમજમાં આવે છે શું કહે છે? પૂર્વ પક્ષી કહે છે કે કર્મફલ લેશ અનુશય કોઈ યુટિલિટી નથી. કેમ યુટિલિટી નથી? કેમ કે શ્રુતિ એમ કહે છે કે જો સારા કર્મ કરો તો સારા જન્મ પ્રાપ્ત થશે નેક્સ્ટ જન્મમાં, જો ખરાબ કર્મ કરો તો ખરાબ જન્મ પ્રાપ્ત થશે નેક્સ્ટ જન્મમાં. એમાં કર્મફલ લેશની જરૂરિયાત શું છે? અનુશયની જરૂર શું છે? આવી સમજમાં અનુશયની કોઈ અપેક્ષા જ નથી એમ કહે છે પૂર્વ પક્ષી. સીધે સીધો આ રૂલ પ્રમાણે કેમ એનો બીજો જન્મ થતો નથી? આવી સમજમાં? એટલે મુદ્દામાં શું કહે છે કે સંચિત કર્મો વગેરે કરવાની કઈ આવશ્યકતા નથી. ટ્રાન્ઝેક્શનલ નેચરથી બસ કર્મનો ફલ ભોગ આપી દો. સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ વગેરે આવી એટલી બધી કોમ્પ્લિકેટેડ સિસ્ટમની કરવાની કોઈ જરૂર નથી. તો એનો ઉત્તર પણ મહાપ્રભુજી અહીંયા આપે છે. પ્રકૃતે તુ તસ્ય રમણીય ચરણસ્ય ચરણાદેવ તસ્ય સમ્યક જન્મ ભવિષ્યતિ કિમ અનુશય સ્વભાવેન ઇતિ ચેતના ચરણશ્રુતૌ યા યોનિરુક્તા સા ઉપલક્ષણાર્થા
अनेन पूर्वजन्मनि समीचीनं कृतम् इति ज्ञापिका न तु तस्मिन् जन्मनि समीचीनं करणे नियामिका। મહાપ્રભુજી કહે છે કે જે પેલી જે ચરણશ્રુતિ જે છે એ ચરણશ્રુતિ મેં કહીને તમને કહી ને કઈ ચરણશ્રુતિ કે તદ્ય ઇહ રમણીય ચરણા આમ્યાશો હયત્તે સ્મરણીયામ યોનિમાપદ્યેરન, એટલે કે જે રમણીય આચરણ વાળા જે છે આ ચરણશ્રુતિ કહેવાય. ચરણશ્રુતિ ચરણશ્રુતિ શું કહે છે? છાંદોગ્ય ઉપનિષદની આ ચરણશ્રુતિ છે. છાંદોગ્ય ઉપનિષદમાં એમ કહેવામાં આવ્યું છે કે રમણીય ચરણા ય ઇહ, અહીં જે રમણીય આચરણ વાળા, આચરણ જેનું રમણીય છે, સારા આચરણ, સદાચાર, એ ખરેખર હયત્તે સ્મરણીયામ યોનિમ આપદ્યેરન, ખરેખર જલ્દીથી જ રમણીય યોનિમાં પ્રાપ્ત કરે છે. એટલે કે સદાચારી ઉત્તમ જન્મમાં પ્રાપ્ત કરે છે અને દુરાચારી પશુ યોનિમાં પ્રાપ્ત કરે છે. જો કે એ નથી કહ્યું, પણ અહીંયા તો રમણીય ચરણાહા જેમ કહ્યું છે, આચરણાહા. રમણીય આચરણ વાળા જે લોકો જે છે એ જલ્દીથી રમણીય યોનિમાં પ્રાપ્ત થાય છે. એટલે એમાં પૂર્વ જન્મમાં જે વિહિત આચરણ, સદાચરણ જે છે તેનાથી ઉત્તમ જન્મની પ્રાપ્તિ કહે છે, એવું ચરણશ્રુતિથી સમજાય છે. તો મહાપ્રભુજી કહે છે કે ભાઈ અહીંયા જે ચરણશ્રુતિ જે છે એ ઉપલક્ષણ વિધિ તયા કહેવામાં આવે, ઉપલક્ષણાર્થ છે. ઉપલક્ષણાર્થ એટલે કે જો જ્ઞાપન કરવા માટે કહ્યું છે. જો હું અત્યારે ઉત્તમ યોનિમાં હોઉં, મનુષ્ય યોનિમાં, એનો મતલબ છે કે મેં પહેલા સારા કર્મો કદાચ કર્યા હશે, એનું જ્ઞાપક છે. પણ તમને હવે પૂછો કે શું મેં પૂર્વજન્મમાં સદાચાર કર્યા હતા તેથી કરીને હું કોઈ પાપ નહીં કરું આ જન્મમાં? તો હું એમ કહું કે કેમ કે હું મનુષ્ય છું, મનુષ્ય યોનિમાં પ્રાપ્ત થયો છે મને જન્મ, અને હું કેમ કે મનુષ્ય યોનિમાં છું અને કેમ કે મને મનુષ્ય યોની પૂર્વજન્મના મારા સદાચારના કારણે મને મળી છે, અને તેથી કરીને હું પાપ રહિત જ છું, એવું કહી શકાય કે હું પાપ રહિત છું? આ જન્મમાં મેં કદાચ પાપ કર્યા હોય, એનું શું કરવું? પછી આ જન્મમાં જે મેં પાપ કર્યા હોય એનું શું? એના કારણે એમ તો થોડી કહી શકાય કે તેથી કરીને હું પૂર્ણ સદાચારી જ હતો, હું પૂર્ણ સદાચારી જ રહીશ કે છું. જરૂરી નથી કે હું રહીશ કે છું. અત્યારે હું દુરાચારી પણ હોઈ શકું અને છતાંય હું મનુષ્ય યોનિમાં રહી શકું. નથી બધા મનુષ્ય યોનિમાં દુરાચારીઓ? કેટલા બધા મનુષ્યો છે? 99% મનુષ્યો અત્યારના જે કલયુગમાં છે બધા દુરાચારી જ હોય છે. તો 99% અત્યારે કલયુગના બધા મનુષ્યો જો દુરાચારી હોય અત્યારે, અને પછી તમે એમ કહો કે કેમ કે હું મનુષ્ય યોનિમાં છું તેથી કરીને સદાચારી છું, એવો તો લોજિક ખોટો કહેવાય ને. એવું તો ના માની શકાય ને. એવો અનુમાન લગાવી શકાય, જ્ઞાપન કરી શકાય કે પૂર્વજન્મમાં કદાચ એને સારા કર્મ કર્યા હશે, તેથી એને મનુષ્ય યોની આ જન્મમાં મનુષ્ય યોની મળી, એ કહી શકાય. પણ એમ ન કહી શકાય કે હું પાપી નથી કેમ કે હું મનુષ્ય યોનિમાં છું, એવું કહી શકાય? પણ આ જન્મનું તો પછી આવતા જન્મમાં થાય ને ધવલભાઈ.
પણ એટલે જ તો કહે છે ને મહાપ્રભુજી કે તેથી કરીને અનુશય સહિત માનવો પડશે, કેમ કે પૂર્વજન્મના બરાબર. પ્રારબ્ધ એટલે સંચિત કર્મો અત્યારે પ્રારબ્ધ થયા છે અને પ્રારબ્ધ કર્મોનો ભોગ અત્યારે તમે ભોગવી રહ્યા છો. તેને ના તો ના પડી શકાય ને કે ભોગ ભોગવી લીધો એટલે કઈ ભોગ અવશેષ બાકી જ ન રહ્યો. એવું જરૂરી નથી, ભોગ અવશેષ બાકી હોઈ શકે છે. અત્યારે આ મનુષ્ય જન્મમાં તમે એ ભોગ અવશેષ તમે ભોગવી શકતા હો છો અત્યારે પણ. હુ નોઝ કે તમે એનો પોતે તો આચરણ સારું હોય પણ બીજા લોકો તમને દુઃખ દે. અનફોર્ચ્યુનેટલી એમ કહો કે અનફોર્ચ્યુનેટલી મને બધું જ સારું મળ્યું પણ આ ન સારું મળ્યું, તો અમે કયા પાપ કર્યા હશે કે આવું થયું? પ્રારબ્ધ કર્મ. એમાં તમારો અંદર અહીં કોઈ કંટ્રોલ જ નથી. આવ્યું સમજમાં? કંટ્રોલ નથી તમારો એ સિચ્યુએશન ઉપર. કર્મના ફલના કારણે તમને પ્રાપ્ત થયું છે. મહાપ્રભુજી શું કહે છે? કર્મફલ લેશ જે છે એ તો તમે એવોઇડ જ ન કરી શકો. અને પૂર્વ પક્ષ કહે છે એની જરૂર શું? અરે ભાઈ એની જરૂર શું છે? જરૂર જો ન હોત, એ હોત જ નહીં, જો કર્મફલ શેષ જો ન હોત તો મહાપ્રભુજી શું કહે છે કે અન્યથા બ્રાહ્મણાનામ નિષિદ્ધ કરણમ ન સ્યાત. બ્રાહ્મણ યોનિમાં છો તમે, બ્રાહ્મણ વર્ણમાં, મનુષ્ય યોની બ્રાહ્મણ વર્ણ, ઉત્તમ બ્રાહ્મણ વર્ણ કહેવાય, ઉત્તમ વર્ણ કહેવાય મનુષ્ય યોનિનો બ્રાહ્મણ વર્ણ. કેમ કે હવે તમે બ્રાહ્મણ છો, તમે એમ કહી શકો કે તમે નિષિદ્ધાચરણ નથી કરતા, પાપાચરણ નથી કરતા, એમ કહી શકો? અત્યારે કેટલા બધા બ્રાહ્મણ પાપાચરણ કરે છે? કરે છે કે નહીં? ઉપનયન કરીને પણ પાપાચરણ કરે છે. બાળકો બ્રાહ્મણ હોવા છતાં મહાપ્રભુજીની આજ્ઞા ન હોવા છતાં પણ મહાપ્રભુજી તો સ્ટ્રિક્ટ નિંદા કરતા હોવા છતાં પણ મહાપ્રભુજી કહે છે કે પ્રાણ કંઠ પર આવી જાય છતાં પણ ભગવત કથાને વેચો નહીં, ભગવત સેવાને વેચો નહીં. બ્રાહ્મણ માટે એમ કહેવામાં આવ્યું છે કે જો એ યજન અથવા તો અધ્યયન અથવા અર્ચન, યજન, અર્ચન, અધ્યયન પોતાના ઉપજીવન માટે જો કરતો હોય, એનાથી કમાતો હોય પૈસા, તો એ બ્રાહ્મણ ન રહીને ચાંડાલ થઈ જતો હોય છે. બ્રાહ્મણ માટે એવું પણ કહેવામાં આવે છે કે પોતાના અથવા અન્યના દેવને જો કોઈક દ્રવ્ય ભેટ કે દાનમાં આવે તો એનો ઉપયોગ કરવાથી દેવ લકતા પ્રાપ્ત થાય છે. એટલે દેવ દ્રવ્યનો ઉપયોગ ઉપભોગ કરવાથી દેવલકત્વ પ્રાપ્ત થાય છે. આ દેવલકત્વના કારણે બ્રાહ્મણ જે છે ચાંડાલવત થઈ જતો હોય છે. કહી શકો તમે એમ અત્યારે કે બાળકો જે બ્રાહ્મણ જે છે
એ બ્રાહ્મણ બાળકો કેમ કે મહાપ્રભુજીના વંશમાં પ્રકટ થયા છે, કેમ કે બ્રાહ્મણ વર્ણમાં પ્રકટ થયા છે, બ્રાહ્મણ જાતિમાં, તેથી તમે એમ કહી શકો એ કોઈ દિવસ નિષિદ્ધાચરણ કરે જ નહીં? એવો રૂલ સ્થાપિત કરી શકાય? રૂલ સ્થાપિત જો કરી શકાય, મહારાજ લાયબલ કેસમાં બ્રજરાત્નલાલજીને શરમાવું ન પડતું હોત. આવ્યું કે નહીં સમજમાં? નિષિદ્ધાચરણ તો પોસિબલ છે ઇવન બ્રાહ્મણ યોનિમાં, બ્રાહ્મણ જાતિમાં, મનુષ્ય યોનિમાં. એવું થોડી કહી શકો તમે કે કેમ કે બ્રાહ્મણ છે તેથી નિષિદ્ધાચરણ ન કરી શકે. મહાપ્રભુજી સ્વયં અહીંયા કહે છે, ને આ મારા પુસ્તકમાં પણ હું લખીશ. મહાપ્રભુજી કહે છે અન્યથા બ્રાહ્મણાનામ નિષિદ્ધકરણમ ન સ્યાત. આ મહાપ્રભુજીના વચન છે અણુભાષ્યમાં. મહાપ્રભુજી કહે છે કે બ્રાહ્મણ જન્મમાં જન્મ હોવા છતાં એમ નહીં માનો કોઈ લોકો બ્રાહ્મણ છે તેથી કશા નિષિદ્ધાચરણ ન કરે. કરી શકે છે નિષિદ્ધાચરણ. બ્રાહ્મણ વર્ણમાં જન્મ થવા છતાં પણ નિષિદ્ધાચરણ મનુષ્ય કરી શકે છે અને કરી જ શકે છે. એને કોઈ રોકી નથી શકતું. મનુષ્યને જો નિષિદ્ધ આચરણ કરવું હોય તો મનુષ્ય કરીને જ રહેશે, એ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, શૂદ્ર હોય. એ મહાપ્રભુજીના સ્ટેટમેન્ટ્સ છે, હું નથી કહેતો. એટલે કોઈક એમ કહી દે કે કેમ કે બ્રાહ્મણ વર્ણમાં જન્મ કેમ મળ્યો? કેમ કે પૂર્વ જન્મમાં એને સદાચાર કર્યા હતા. અરે ભાઈ, સદાચાર જ કર્યા હોત પૂર્વ જન્મમાં અને કોઈ કર્મફલ લેશ માત્ર જ ન રહ્યો હોત તો પછી પાપાચરણ કેમ કરે છે અત્યારે? અને જો કરે છે તો એનો અર્થ છે કે કોઈ કર્મફલ લેશ છે. સમજમાં આવ્યું કે નહીં? પ્રારબ્ધ કર્મ લેશ છે. હજુ પણ કોઈક પ્રારબ્ધ કર્મ છે કે કોઈક પોતાના જાતે કર્મ કરીને એવું કરતો હોય. યા તો બાળકો દેવદ્રવ્ય એટલા માટે લેતા હશે કે જાણી જોઈને લેતા હશે. જાણી જોઈને. એક પક્ષે પ્રારબ્ધ કર્મ વશાત નહીં પણ જાણી જોઈને, અને બીજો પક્ષ પ્રારબ્ધ કર્મ વશાત. કોઈક એવા પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ ને એના પાકી ગયા હશે કે જેના કારણે એમને ફોર્સિબલી દેવદ્રવ્ય ખાવું પડતું હશે. યા તો અત્યારના બાળકો તો મોસ્ટલી કોઈ પ્રારબ્ધ લાગતું નથી, પ્રારબ્ધ વશાત કોઈ દેવદ્રવ્ય ખાતું હોય. અત્યારે તો બધા ચૂઝ કરીને ખાય છે. ખબર છે કે દેવદ્રવ્ય છે છતાંય ખાય છે, અને આખી સ્થિતિ એમના કંટ્રોલમાં છે. તો એ પ્રારબ્ધ કર્મ નથી. આ તો પોતાના જાતે સિલેક્ટ કરેલો એક ઓપ્શન બાળકોનો છે. ખાઈશું તો દેવદ્રવ્ય જ ખાઈશું, બીજું કશું જ નહીં ખાઈએ, એવા સોગંદ લીધા છે મને લાગે છે બાળકોએ કે ખાઈશું તો બધું દેવદ્રવ્ય જ ખાઈશું, અન્યથા તો ખાઈશું જ નહીં. દેવનું જ ખાઈશું, જૂટવીને દેવનું ખાઈશું. તો આને શું કહેવું હવે? એટલે એવો નિયમ બાંધો કે કેમ કે ઉત્તમ યોની, ઉત્તમ મનુષ્ય યોની જે બ્રાહ્મણ વર્ણ છે એમાં કેમ કે એને જન્મ લીધો છે તેથી કરીને એને કોઈ પાપાચરણ નહીં કર્યું હોય. અરે ભાઈ, એ ખોટી વાત છે. આયુ મહાપ્રભુજી કહે છે, હજુ પણ હું નથી કહેતો. મહાપ્રભુજી કહે છે અન્યથા બ્રાહ્મણાનામ નિષિદ્ધમ કરણમ ન સ્યાત. જો એમ માનો તો કોઈ પણ બ્રાહ્મણ યોનિમાં જન્મ લેનાર જીવ નિષિદ્ધાચરણ કરી જ નહીં શકતો હોય, જો પૂર્વ પક્ષીનું માનો તો. તેથી કરીને મહાપ્રભુજી કહે છે કે પૂર્વ પક્ષીનું માનવું ખોટું છે,
કેમ કે આપણે જોઈ શકીએ છીએ લોકમાં કે બ્રાહ્મણ યોનિમાં પ્રાપ્ત જીવ પ્રાપ્ત હોવા છતાં પણ બ્રાહ્મણ વર્ણમાં હોવા છતાં પણ જીવ પાપાચરણ કરે છે, નિષિદ્ધાચરણ કરે છે, દેવદ્રવ્ય ખાય છે, અધ્યયન અધ્યાપન કરતો નથી, યજન કરતો નથી, યાજન કરાવતો નથી. અત્યારનો બ્રાહ્મણ જે છે એ બધું ઉપજીવન માટે જ કરે છે, બધું આજીવિકા અર્થ જ બધું કરે છે. યાજન અધ્યયન અધ્યાપન અર્ચન અને વગેરે જે પણ જે ષડ જે ધર્મો જે છે બ્રાહ્મણના એ બધું આજીવિકા અર્થ જ કરે છે. અત્યારનો બ્રાહ્મણ. તેથી મહાપ્રભુજી કહે છે તો જોઈ શકીએ છીએ કે નિષેધાચરણ કરે છે. તો શા માટે? કેમ કે યા તો એમણે ચૂઝ કર્યું છે કે આવું જ કરશું, યા તો એમને કર્મફલ લેશ છે. તેથી કર્મફલ લેશની જરૂરિયાત છે એમ મહાપ્રભુજી કહે છે. સમજમાં આવ્યું આટલું? ક્લિયર? હા હા હા. આજે જ મેં સાંભળ્યું પુરુષોત્તમ બાવા પાસે શું કે જે મહાપ્રભુજીનો વંશજ છે, આપણે જે બાલબોધમાં બાલક શબ્દ છે ને, તો કાં તો એ વલ્લભ વંશજ બાલક બે રીતે હોઈ શકે. કાં તો ગોસાઈજીનો બાલક જે હોય તે આવું નિષિદ્ધાચરણ ન કરે, અને બાકીનો જે બાલક અત્યારે જે લોકમાં જોવા મળે છે કે જેને પોતાના હિતાહિતનો વિચારનું ભાન નથી, તો એવો બાલક કહેવાય. તો એને ગોસાઈજી નો વંશજ તરીકેનો બાલક ના કહી શકાય. કેમ કે બ્રાહ્મણ જ નથી તો કઈથી ગણી? હા, રાઈટ. એક વાત સમજો, હું પબ્લિકમાં કહી રહ્યો છું, હું પુસ્તક લખી રહ્યો છું એટલે મને આ રિસર્ચ મેં કરીને અને આ મને ખ્યાલ છે લોકો શું કહે છે. એક્ઝેક્ટલી આ શબ્દો તમે જે કહે બધા જ અનુવર્ણન કર્યું છે એમને. આ દેવદ્રવ્યનું, દેવલત્તા, ચાંડાલ વ્રત, આ નિષિદ્ધાચરણ, પાપાચરણ, બધા શબ્દો એમને આજે યુઝ કર્યા છે. જાતિ ભાસ્કર પુસ્તક છે, જો ટાઈમ મળે તો archive.org. કયું પુસ્તક? જાતિ ભાસ્કર. એમાં એ પુસ્તક વાંચજો. એ પુસ્તકમાં શું લખે છે આ જરા તમને, જો કે આ તો પબ્લિકમાં જશે આ વિડીયો, પણ આઈ ડોન્ટ કેર. જાતિ ભાસ્કર પુસ્તક પબ્લિક છે, જઈને વાંચી શકે છે કોઈ પણ. જાતિ ભાસ્કરમાં અને નર્મદ, કવિ નર્મદ સુરતનો, જાતિ ભાસ્કરમાં જે લેખક જે છે જાતિ ભાસ્કરનો, એ લેખક શું કહે છે કે તૈલંગા બ્રાહ્મણ, જાતિ ભાસ્કર પુસ્તક જે છે એ બ્રાહ્મણની જાતિઓ, જે ક્ષત્રિય બધા વર્ણોની જાતિઓ જે છે, જુદા જુદી જાતિઓ, એમાં એને રિસર્ચ કરીને જાતિ કઈ રીતે ઉત્પન્ન થઈ, આ જાતિ કયા દેશમાંથી કયા દેશમાં ગઈ, આ જાતિનો મૂળ કયો, એ બધા રિસર્ચ કરીને એને આખું પુસ્તક લખી છે. વાંચવા જેવી છે. કઈ જાતિ કયા પ્રકારના વાણિયાઓ કયા દેશથી આવ્યા, કયા પ્રકારના ક્ષત્રિયો કયા દેશથી આવ્યા અને ક્યાં સેટલ થયા અને કેમ એમને આવું નામ પાડવામાં આવ્યું, સાંચોરા બ્રાહ્મણ સાંચોરા કેમ કહેવાય છે, બધું ડિટેલ એનાલિસિસ કરી છે. હવે એમાં એ પુસ્તકમાં કેટલું સાચું કેટલું ખોટું એ મને ખ્યાલ નથી. અમુક વસ્તુ ખોટું છે ને અમુક વસ્તુ સાચું છે. આઈ ડોન્ટ નો કેટલી વસ્તુ સાચી છે કેટલી વસ્તુ ખોટી છે એ પુસ્તકમાં જે લેખકે લખ્યું છે. પણ એક વસ્તુ તૈલંગ બ્રાહ્મણ માટે એને લખી છે, જે મહાપ્રભુજીનો જાતિ છે. તૈલંગ બ્રાહ્મણ વેલનાટીય, એને વેલનાટીય બ્રાહ્મણોની જે નામકરણ જે છે વેલનાડુ, એના પર એને
2-3 પેરેગ્રાફ લખ્યા છે કે આ લોકોને વેલનાડુ કેમ કહેવાય છે, અને આ લોકો આવ્યા ક્યાંથી, અને આ લોકોની આ જાતિ તૈલંગા બ્રાહ્મણ જાતિ થઈ કઈ રીતે. અને એમાં એને શું લખ્યું છે કે વેલનાડુ એ શબ્દનો અર્થ છે કે જે લોકો નોર્થ થી સાઉથમાં આવ્યા, જે બ્રાહ્મણ નોર્થ થી સાઉથમાં આવીને સેટલ થયા. નાડુનો મતલબ દેશ. જે લોકો નોર્થમાં હતા ઓરિજિનલી, નોર્થના બ્રાહ્મણ, એ બધા સાઉથમાં આવીને સેટલ થયા, તો એ લોકોને વેલનાડુ કહેવામાં આવ્યા. વેલનાડુના પાછા 6 પ્રકાર છે. 6 પાછા પેટા જાતિઓ છે વેલનાડુમાં પણ. હવે એમાં એને એક કથા એવી કહી કે આ વેલનાડુને વેલનાડુ કેમ કહેવામાં આવે છે. તેલંગા બ્રાહ્મણ જે છે, કથા કહી એને કે આ કેવી રીતે નોર્થમાંથી સાઉથમાં આવ્યા અને રાજાએ કઈ રીતે એ લોકોને એડોપ્ટ કર્યા, સાઉથના રાજાએ, વગેરે વગેરે બધી કથા છે એની અંદર, વાંચજો. પણ પછી એક પેરેગ્રાફમાં એ આવીને શું કહે છે કે જે તેલંગ બ્રાહ્મણ જે છે, વેલનાડુ બ્રાહ્મણ, એ વર્ણસંકર જાતિ છે, શુદ્ધ બ્રાહ્મણ જાતિ જ નથી, એમ લખે છે. એટલે આ સાચું છે ખોટું છે હું નથી કહી રહ્યો, આ સાચું છે કે આ ખોટું છે. જાતિ ભાસ્કરમાં લખે છે તો ખોટું જ લખેલું. હું એમ કહી રહ્યો છું કે આ તદ્દન ખોટું છે. આ જે હમણાં હજુ હું સેન્ટેન્સ કહીશ ને એ વેલનાડુનો તો અર્થ બરાબર જ કર્યો છે એને, પણ જે એમ કહે છે કે વર્ણસંકર છે તો તદ્દન દ્વેષ માટે, જે દ્વેષયુક્ત થઈને કહેલું છે. પણ છતાંય શું કહે છે અન્ય લોકોએ જુઓ તમે. પહેલા શું માન્યતા હતી તેલંગા બ્રાહ્મણની? એ તૈલંગા બ્રાહ્મણને વેલનાડુને એમ કહે છે કે એ વર્ણસંકર જાતિથી ઉત્પન્ન થયેલો બ્રાહ્મણ જાતિ છે, શુદ્ધ બ્રાહ્મણના થી ઉત્પન્ન નથી થઈ આ જાતિ, એમ કે લખે છે દ્વેષયુક્ત થઈને લેખક. અને કવિ નર્મદ એમ કહે છે કે વટલૈલા બ્રાહ્મણ, તેલંગા બ્રાહ્મણ છે એ મહાપ્રભુજીનો જાતિ છે, એમ લખે કવિ નર્મદ, સુરતનો. મહાપ્રભુજીની વાર્તામાં એક જગ્યાએ એમ આવે છે, મને યાદ નથી કયો વૈષ્ણવ હતો. મહાપ્રભુજી તેલંગ બ્રાહ્મણ છે, તો એક વૈષ્ણવ મહાપ્રભુજીને મને લાગે કુવામાંથી જલ લેતા હતા, મહાપ્રભુજી એ વૈષ્ણવ સાથે કે વગેરે કંઈક તો એવો પ્રસંગ છે. અને એમાં વૈષ્ણવ ક્વેશ્ચન કરે છે મહાપ્રભુજીને કે તમે તૈલંગા બ્રાહ્મણ, વટલૈલા બ્રાહ્મણ છો તો અમારાથી અડાય નહીં તમને. વૈષ્ણવ મહાપ્રભુજીને કહે છે કે અમે તમને અડીશું તો છૂઈ જઈશું, કેમ કે તમે તૈલંગ બ્રાહ્મણ છો. તો કદાચ તમે તૈલંગ બ્રાહ્મણના કેપેસિટીથી જો તમે અમને શિષ્ય બનાવતા હોય તો અમે વટલાઈ જઈશું, અમે છૂઈ જઈશું. અને જો તમે પુરુષોત્તમ ભાવથી જો અમને શિષ્ય બનાવતા હોય તો અમારો ઉદ્ધાર થઈ જશે. તો તમે તેલંગ બ્રાહ્મણ તરીકે કરો છો કે પુરુષોત્તમ તરીકે અમને દીક્ષા આપો છો? પ્રશ્ન કરે છે ત્યાં વૈષ્ણવ. તે વખતે તૈલંગ બ્રાહ્મણની શું ઇમ્પ્રેશન હતી સમજી શકાય છે ત્યાં લોકમાં. તૈલંગ બ્રાહ્મણ તે વખત એવી ઇમ્પ્રેશન હતી કે બધા તૈલંગ બ્રાહ્મણ દેવલખ હતા, દેવ દ્રવ્યનું ખાતા હતા. મહાપ્રભુજી એવા તૈલંગ કુલદીપક થયા કે ઇનફેક્ટ એ દેવ દ્રવ્ય લેવાનું છોડ્યું, મહાપ્રભુજીએ બંધ કર્યું. એથી મહાપ્રભુજીને તૈલંગ કુલદીપક કહેવાય છે. ખરા માયનામાં બ્રાહ્મણ કહેવાય છે મહાપ્રભુજી.
એ દેવ દ્રવ્ય મહાપ્રભુજીએ બંધ કર્યું ને એ પાછા અત્યારે બાળકો એ દેવ દ્રવ્ય શરૂ કર્યું ખાવાનું. કઈ શરમ નથી મહાપ્રભુજીના નામે કે મહાપ્રભુજી જે વસ્તુ ના પાડે છે, મહાપ્રભુજીએ કહ્યું કે તૈલંગ કુલ દીપક છે, જે મહાપ્રભુજી તિલંગ ના હો. કીર્તનમાં પણ આવે છે, મહાપ્રભુજીના કીર્તન, બધાઈના કીર્તનમાં. એ મહાપ્રભુજી કહે છે કથા કરીને પૈસા લો તો કંઠ પર આવી જાય પ્રાણ, છતાંય પૈસા ન લો. કથા કરીને કદાપી પૈસા ન લો. ભગવત સેવા કરીને કદાપી પૈસા ન લો. વેચો નહીં ભગવત સેવા અને કથાને. એટલે હદ સુધી કે મરવાનું પણ આવી જાય તો પણ મરવાનું ચૂઝ કરો, પણ કથાને વેચો નહીં, સેવાને વેચો નહીં. મરી જાઓ પણ વેચો નહીં. કારણ કે આત્મધર્મ છે ભગવત કથા અને ભગવત સેવા. આત્મધર્મને વેચો તો આત્માને વેચો કહેવાય, સુસાઇડ કરી કહેવાય આત્માને, આત્મઘાતી કહેવાય વ્યક્તિ. એવા મહાપ્રભુજી તૈલંગ કુલ દીપક હોવા છતાંય મહાપ્રભુજી પર આવા આક્ષેપો આવતા હતા. એ મહાપ્રભુજી બંધ કર્યું તો વળી પાછા આ બાળકો વળી પાછા દેવદ્રવ્ય ખાવાનું શરૂ કર્યું. હવે કો નિષિદ્ધાચરણ છે કે નહીં? આ જે મહાપ્રભુજી કહે છે કે બ્રાહ્મણાનામ નિષિદ્ધકરણમ ન સ્યાત, અન્યથા પૂર્વ પક્ષીને કહે છે કે જો પૂર્વ પક્ષીનું માનો તો બ્રાહ્મણને કોઈ દિવસ લોકમાં આપણે જોઈ જ નહીં શકીએ કે કોઈ નિષિદ્ધાચરણ કરતો બ્રાહ્મણ મળે આપણને, પણ મળે છે. મહાપ્રભુજી કહે છે બ્રાહ્મણ નિષિદ્ધાચરણ કરતો મળે છે. તેથી પૂર્વ પક્ષીનું કહેવું ખોટું છે એમ મહાપ્રભુજી કહે છે ભાષ્યમાં. તો સમજો વાતને કે મહાપ્રભુજી કેટલા સિરિયસ હતા તૈલંગ કુલમાં. મહાપ્રભુજી બંધ કર્યું એ જ વસ્તુ શરૂ કરી પાછી. જે તેલંગ કુલને એમ કહેવાતું હતું કે તમને અડવાથી અમે છૂઈ જઈશું, એ વખતનો ઇમ્પ્રેશન એવો હતો, મહાપ્રભુજીના પહેલાનો ઇમ્પ્રેશન. તમને અડવાથી છૂઈ જઈશું એવી ધારણા હતી લોકમાં કે કોણ તમે? તૈલંગ બ્રાહ્મણ, તો અડવાથી છૂઈ જઈશું અમે. એ મહાપ્રભુજીએ જ્યારે આ બંધ કર્યું કે દેવ દ્રવ્ય નહીં ખાएगो તો પતિત વહ जाएगो, મેરો નહીં કહાવેગો, એવા એ જ વસ્તુ કરવી છે પાછી અત્યારે, એ જ સેમ વસ્તુ. તો એ છે પ્રોબ્લેમ. આવી સમજમાં અહીં સુધી? આ રિસર્ચ કરો ને, આ પુસ્તકમાં લખ્યું છે મેં આ બધી જ વસ્તુઓ. એ લોકો શું શું કહે છે, જાતિ ભાસ્કરમાં જઈને વાંચો તો ખબર પડે વેલનાડુ બ્રાહ્મણ માટે શું લખ્યું છે. એ લોકોએ નર્મદને વાંચો તો નર્મદે શું લખ્યું છે તેલંગ બ્રાહ્મણ માટે. ખોટું લખી માર્યું છે બધું. મહાપ્રભુજી વિશે તદ્દન ખોટું કહ્યું છે, પણ તેલંગ બ્રાહ્મણ માટે કદાચ ખબર નહીં સાચું કહ્યું હોય, પણ મહાપ્રભુજી વિશે તદ્દન ખોટું કહ્યું છે બંને લોકોએ. મહાપ્રભુજી કોઈ દિવસ મહાપ્રભુજીએ દેવ દ્રવ્ય ખાધું નથી, મહાપ્રભુજીએ દેવ દ્રવ્ય લીધું નથી, દેવ દ્રવ્ય ખાધું નથી. મહાપ્રભુજીએ ઇનફેક્ટ અતિ નિંદા કરી છે કે દેવ દ્રવ્ય ખાएगो जो सो पतित वह जाएगो, मेरो नाही कहावेगो. તો એ મહાપ્રભુજી તો એ ખરા અર્થમાં બ્રાહ્મણ કહેવાય. ધ ઓનલી બ્રાહ્મણ હુ ઇઝ ધ શુદ્ધ બ્રાહ્મણ. તન મનુષ્યા કૃતિરતિ કરુણસ્તમ પ્રપદ્યે હુતાશમ નાવિર ભૂયાત ભવાંશ્ચેદ અધિધરણી તલમ ભૂતનાથો દિતાસન.
શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુર્જદ્રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદય સ્યાજ્ઞયા પ્રાદુરાસીદ ભૂમૌ યઃ સન્મનુષ્યાકૃતિરતિ કરુણસ્તમ પ્રપદ્યે હુતાશમ. તો સન્મનુષ્યા છે, સન્મનુષ્યાકૃતિ છે, બ્રાહ્મણ મનુષ્યાકૃતિ છે, અને સદ બ્રાહ્મણ મનુષ્યાકૃતિ બ્રાહ્મણ છે મહાપ્રભુજી. સન મનુષ્યાકૃતિ આના કારણે છે. મહાપ્રભુજી આ બધું બંધ કર્યું. મહાપ્રભુજી એને નિષિદ્ધ કહ્યું કે આ બધું નહીં કરો, અમારા કુલમાં રહો તો. અને એ જ કુલના બધા હવે આ કરે છે. જાતિ ભાસ્કર વાંચે બાળકો, નર્મદને વાંચે, અને બાળકોનો ખુલ ખોલતો કેમ નથી જ્યારે આ લોકો આવી રીતે પોતાના, હું નથી કહી રહ્યો આ બધું, આ ધવલભાઈ નથી કહી રહ્યા, આ ગામ કહી રહ્યું છે તમારા વિશે. ક્યારે જાગશે? ગામ કહે છે તમારા વિશે કે તમે કેવા છો. એ બાળક છે, બાળક, એવું આપણા બાવા કે છે. અને છતાંય એમને એક પુસ્તક છપાવવાનો ટાઈમ નહીં રહે. કઈ ફરક નહીં પડે બાળકોને. એ વાંચશે ને છતાં એમને કોઈ અંદરથી કોઈ એવો અસ્મિતા જાગૃત નહીં થાય કે આ અમારા મહાપ્રભુજીના વંશ માટે કામ બોલી કઈ રીતે શકે. કોઈ અસ્મિતા જાગૃત નહીં થાય કે અમારા પર આવી રીતે બોલી કઈ રીતે શકે. કરો ને બંધ, દેવદ્રવ્ય ખાવાનું બંધ કરો તો બોલવાનું બંધ કરે લોકો. તમારા કુલમાં આવા લાવા લેખો છપાઈ રહ્યા છે તમારા કુલ વિશે. જાતિ ભાસ્કરકાર એટલું ખરાબ બોલે છે, તમે એ પેરેગ્રાફ તમને મોકલાવીશ. અને અત્યારે નથી છપાઈ, એ 50-60 આઈ થિંક 70 વર્ષ 70 વર્ષ પહેલા કદાચ છપાઈ છે ખેમરાજ કૃષ્ણરાજ દ્વારા, ચોખંભા દ્વારા. આઈ થિંક ચોખંભા કે ખેમરાજ થી છે. અત્યારે નથી છપાઈ, બહુ પહેલા છપાઈ ગયેલી છે આ પુસ્તક. તો ભણતા નથી કે લોકો શું કહે છે અમારા વિશે. રિસર્ચ કરો તો ખબર પડે કે આવી જ ઇમ્પ્રેશન છે તેલંગ બ્રાહ્મણની આ લોકો ઉપર, કે તેલંગ બ્રાહ્મણ કેવા છે. લોકો એવું લખે છે, જાતિ ભાસ્કરકારે પેરેગ્રાફમાં લખે છે, આખો સ્ટોરી કહીને કહે છે કે કઈ રીતે લોકો પ્રકટ થયા, કઈ રીતે વર્ણસંકર થયા. આ બધું સ્ટોરી ક્યાંથી લઈ આવ્યા ખબર નહીં. પાછી કેટલું સાચું છે ખોટું છે ખબર નહીં, પણ દ્વેષથી લખેલું છે એને, એટલું કહી શકું. તેલંગ બ્રાહ્મણ પ્રત્યે એને દ્વેષ તો છે જ. પાછું મહાપ્રભુજીનું નામ પણ પાછું લે છે ત્યાં. વલ્લભાચાર્યથી તેલંગા બ્રાહ્મણ થઈ ગયા, એ લોકો આવી રીતે પ્રકટ થયા. હવે હું નથી કહી રહ્યો, પાછો બાળકોને પાછું મારી ઉપર મારી ઉપર રોષ આવશે. પણ હું શું કરું ભાઈ, એ હું નથી લખી, મેં નથી લખી પુસ્તક, એ બીજા કોઈ લખી છે જેનો તમે આન્સર આપી નથી શક્યા હજુ સુધી. આટલી બધી પુસ્તક છપાવો છો, એક પુસ્તક આના અગેન્સ્ટ કેમ નથી છપાવતા તમે? કરી દો ક્લિયર કે અમે દેવદ્રવ્ય નથી ખાનાર બ્રાહ્મણ. કરી દો કે અમારો તેલંગ કુલ જે છે અત્યારે પણ શુદ્ધ એટલો જ છે જેટલું મહાપ્રભુજીનું શુદ્ધતા હતી તે વખતે. સિદ્ધ કરો. છે કોઈનામાં દમ એ જઈને ક્લેમ કરી શકે કે અમે દેવદ્રવ્ય નથી ખાનાર? જાતિ ભાસ્કરકારને આન્સર આપે. ટાઈમ વેસ્ટ કરે છે ફેસબુક પર વચનામૃત આપવાનો. એક વખત આની પર વચનામૃત આપે તો સારું. મહેનત કર્યું પાછું. આ જે અમે રિસર્ચ જે કરી રહ્યા છે એમાં આ બધું બહાર આવી રહ્યું છે મારા લાયબલ કેસમાં. તો વાત સમજમાં આવી કે નહીં? મહાપ્રભુજીના આ સ્ટેટમેન્ટ પણ છે પાછું ભાષ્યમાં.
બ્રાહ્મણ હોવાથી એવું નથી 100% કહેવાતું કે નિષિદ્ધાચરણ નહીં કરતો હોય. બ્રાહ્મણ વર્ણમાં પણ વ્યક્તિ હોઈ શકે છે અને તે નિષિદ્ધાચરણ એ કરી પણ શકે છે. એવું કંઈ જરૂરી નથી. મહાપ્રભુજી અહીંયા ચોખ્ખું ભાષ્યમાં કહે છે. એટલે મહાપ્રભુજી ગુરુના લક્ષણ કહીને ક્લિયર કર્યું છે કે ભાઈ બ્રાહ્મણના નામે ચરી ન ખાય કોઈ, એટલા માટે હું અહીંયા ક્રાઇટેરિયા રાખી રહ્યો છું કે મને કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાદિ રહિતમ નરમ, આ વગેરે ક્રાઇટેરિયા એટલે જ અમે મહાપ્રભુજી રાખ્યા છે કે જેથી કરીને કઈ ચરી ન ખાય કે અમે બ્રાહ્મણ છે તેથી આચાર્ય છે. એવી રીતે આચાર્ય ગુરુત્વ પ્રાપ્ત જ ન થાય. ગુરુત્વ આચાર્યત્વ જે છે, આ ગુરુત્વ જે છે પુષ્ટિ માર્ગમાં, એ તો આ ક્રાઇટેરિયાથી થઈ શકે છે પુષ્ટિ માર્ગમાં વગેરે. તો અહીંયા આપણે અસ્તુ રાખીએ. અહીંયા ધવલભાઈ, કવિ નર્મદ તમે કીધું ક્યાં આગળ એક્ઝેક્ટલી, એટલે કઈ બુકમાં છે? જૂનું નર્મદ ગદ્ય, નર્મ ગદ્ય, નર્મદ ગદ્ય. ઓકે. એ બધું પુસ્તક છપાશે ને આપણી, એટલે આવશે એમાં બધું જ આવશે. એમાં બધું આવવાનું છે પુસ્તકમાં, એટલે ચિંતા નહીં કરતા. બધા રેફરન્સ અમે મૂકવાના છીએ. જેને માઠું લાગે તે લાગે. ફ્રીડમ ઓફ સ્પીચ છે ઇન્ડિયામાં અને યુનાઇટેડ સ્ટેટ્સમાં. કોઈ ગોબાને માઠું લાગે, આઈ ડોન્ટ કેર. ફ્રીડમ ઓફ સ્પીચ છે, ફેક્ટ્સ થી જઈ રહ્યા છે. આ મારું કહેવાનું નથી, આ અન્ય લોકોનું કહેવાનું છે. અને હું તો માત્ર રિપોર્ટિંગ કરું છું જર્નલિસ્ટ તરીકે કે જો આણે આમ કહ્યું ને આણે આમ કહ્યું. એટલે લીગલી મને કશું ન કરી શકે ગોબાઓ કોઈ પણ. ફ્રીડમ ઓફ સ્પીચ છે, આઈ કેન સે. અને ઇટ ઇઝ નોટ માય ઓન બિલીફ. It is said by the others, non-Pushti Margi. I am just merely mentioning it. ભલે અહીં રાખીએ. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જંધેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, साधन और नहीं या कली में, जासो हो निवेरो, सुर कहा कहे द्विविध आंधरो, नामोल को चेरो भरोसो, बड़ाई न चरण केरो. वल्लभ की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, द्वारिकाधीश की जय, सर्व वैष्णव જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.